નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 6 માં આજે જે છેલ્લું ચેપ્ટર જે બાકી છે સમયનું એ આજે શીખવાના છીએ। હવે મિત્રો આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે સમયના આધારે જ આપણે આપણું જીવન જીવતા હોઈએ છીએ। હવે સવારમાં આપણે કેટલા વાગે ઉઠીએ, કેટલા વાગે નાસ્તો કરીએ, કેટલા વાગે સ્કૂલે જઈએ, કેટલા વાગે સ્કૂલમાં આપણે નાસ્તો કરીએ, કેટલા વાગે આપણે ઘરે આવીએ વગેરે જેવી બાબતો છે એ આપણે સમયના આધારે જ આપણે કાર્ય કરતા હોઈએ છીએ અને આપણે સમયના આધારે જ આપણે આપણું જીવન પણ જીવતા હોઈએ છીએ। તો મિત્રો, સમયનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે। જો આપણે સમયની સાથે ન ચાલીએ તો આપણે આપણા જીવનમાં પાછળ પડી જઈએ છીએ, માટે આપણે સમયની સાથે જ ચાલવું જોઈએ, તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું। તો મિત્રો, આજે આપણે સમય વિશે શીખવાના છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ આપણે એકડા શીખ્યા છીએ। હવે એમાં 1 થી 12 સુધીના એકડા આવે છે। હવે એમાં સંસ્કૃત વિષયમાં, સંસ્કૃત ભાષામાં 1 થી 12 સુધીના એકડા આપણે શીખ્યા છીએ। તો મિત્રો, તમે જાણતા જ હશો કે ઘડિયાળમાં જે અંક આવે છે એ અંક અંગ્રેજીમાં અથવા તો ગુજરાતીમાં આવે છે। મિત્રો, હવે આપણે આજે સમયમાં જે સંસ્કૃત ભાષામાં શીખવાના છીએ એમાં આપણે સંસ્કૃત શબ્દમાં અને સંસ્કૃત અંકમાં સમય શીખવાના છીએ। હવે તમને ગુજરાતીમાં અથવા તો અંગ્રેજીમાં તમને સમય આવડે જ છે, પણ મિત્રો આજે આપણે સંસ્કૃત ભાષામાં અંકમાં શું કહેવાય, એને શબ્દમાં કઈ રીતે લખાય, કઈ રીતે વંચાય એ વિશે આજે આપણે શીખવાના છીએ। હવે સૌથી પહેલાં આપણે મિત્રો થોડીક બાબતો આપણે શીખી લઈએ। પાઠનું નામ છે સમય। હવે એમાં કેટલાક શબ્દો આપણે સમજી લઈએ। હવે દરેક વિદ્યાર્થી મિત્રને ખબર જ છે કે સંસ્કૃત આપણે જે ઘડિયાળ આવે છે એ ઘડિયાળમાં 1 થી 12 સુધીના અંક આવે છે। હવે એ અંક અથવા તો ગુજરાતીમાં હોય અથવા તો એ અંગ્રેજીમાં હોય। હવે આપણે એ સમય સંસ્કૃતમાં આપણે બોલવું હોય, ધારો કે આટલા વાગ્યા અથવા તો 7 વાગ્યા, 6 વાગ્યા, 5 વાગ્યા, તો આપણે એને વાદનમ, શું કહેવાય એને સંસ્કૃતમાં, આપણે ગુજરાતીમાં બોલીએ કે વાગ્યા, તો એને સંસ્કૃતમાં બોલવું હોય તો શું બોલાય, વાદનમ, એટલે એનો ગુજરાતીમાં અર્થ શું થાય, વાગ્યા। ત્યાર પછીનો શબ્દ છે સૂચિ। સૂચિ એટલે કે સોય, ઘડિયાળનો કાંટો। હવે મિત્રો, તમે ઘડિયાળમાં જોશો, ઘડિયાળને જોશો તો ઘડિયાળમાં કેટલા કાંટા આવે છે, એક કલાક કાંટો આવે છે અને બીજો એક મિનિટ કાંટો આવે છે। હવે એ જે કાંટો આવે છે ને સંસ્કૃતમાં શું કહેવાય છે, તો કે સૂચિ। સૂચિ એટલે શું, તો કે સોય અથવા તો ઘડિયાળનો કાંટો, જે મિનિટ દર્શાવે છે અથવા તો એ કલાક દર્શાવે છે, એ કાંટાને શું કહેવામાં આવે છે, સૂચિ। ત્યાર પછી દીર્ઘ સૂચિ। હવે દીર્ઘ સૂચિ એટલે શું, ઘડિયાળનો મોટો કાંટો, એટલે કે જે મોટો કાંટો આવે છે એને શું કહેવાય છે, દીર્ઘ સૂચિ। અને લઘુ સૂચિ, ઘડિયાળનો નાનો કાંટો। લઘુ એટલે નાનું અને દીર્ઘ એટલે મોટું, એ પ્રમાણે યાદ રાખવાનું છે। દીર્ઘ સૂચિ એટલે ઘડિયાળનો મોટો કાંટો અને લઘુ સૂચિ એટલે કે ઘડિયાળનો નાનો કાંટો। હવે મિત્રો, આપણે ઘડિયાળમાં જોઈએ તો એમાં અંક દર્શાવવામાં આવે છે। હવે મિત્રો, અહીંયા ધ્યાન આપો કે જુઓ, અહીંયા અંગ્રેજીમાં, ગુજરાતીમાં અને સંસ્કૃતમાં 3 ભાષામાં આપણે 1 થી 12 સુધીના એકડા લખ્યા છે કે જે ઘડિયાળમાં દર્શાવવામાં આવે છે અને સંસ્કૃત શબ્દમાં પણ એ લખવામાં આવ્યું છે। કારણ કે મિત્રો, આપણે આગળ હવે એનો સમય જોવાના છીએ તો એ સમય તમારે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં લખવાનો નથી, પણ ભલે ઘડિયાળમાં તમને અંગ્રેજીમાં દર્શાવવામાં આવ્યો હોય સમય, પણ તમારે એ સમયને સંસ્કૃત શબ્દમાં અથવા તો સંસ્કૃત અંકમાં લખવાનો રહેશે। તો સૌથી પહેલાં મિત્રો, તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 1 થી 12 સુધીના એકડા શબ્દમાં અને જે અંકમાં સંસ્કૃતમાં તમારે ધ્યાન રાખવાનું છે। પહેલા છે અંગ્રેજીમાં 1, સંસ્કૃતમાં 1 આ રીતે લખાય। હવે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો કે સંસ્કૃતમાં અંકમાં કઈ રીતે લખાય, કારણ કે તમારે સમય સંસ્કૃતમાં જ લખવાનો આવશે અને ગુજરાતીમાં આ રીતે। હવે સંસ્કૃતમાં આપણે લખવું હોય તો શું લખાશે, 1 વાદનમ। શું લખાશે, 1 વાદનમ। ત્યાર પછી અંગ્રેજીમાં 2,
તો સંસ્કૃતમાં આપણે બગડે બે આ રીતે લખવાનો છે અને ગુજરાતીમાં આ રીતે. તો એને સંસ્કૃત શબ્દમાં લખવું હોય તો શું લખાશે? દ્વિવાદનમ. શું લખાશે? દ્વિવાદનમ. ત્યાર પછી 3. સંસ્કૃતમાં 3 લખવું હોય તો આ રીતે લખવાનો અને ગુજરાતીમાં 3 તો ખબર જ છે. ત્યાર પછી એને શબ્દમાં લખવું હોય, સંસ્કૃત શબ્દમાં લખવું હોય તો ત્રિવાદનમ. ત્રિવાદનમ. ત્યાર પછી 4. અંગ્રેજીમાં 4, સંસ્કૃતમાં 4 લખવું હોય તો આ રીતે લખાય અને ગુજરાતીમાં છે. હવે એને શબ્દમાં લખવું હોય તો ચતુર્વાદનમ. શું લખાશે? ચતુર્વાદનમ. ત્યાર પછી 5. હવે સંસ્કૃત અંકમાં લખવું હોય તો 5 આ રીતે લખાશે, ગુજરાતીમાં લખ્યો છે. હવે એને આપણે શબ્દમાં લખવાનું છે તો શું લખાશે? પંચવાદનમ. શું લખાશે? પંચવાદનમ. ત્યાર પછી 6. હવે મિત્રો 6 જુઓ અહીંયા. હવે આપણે અહીંયા 3 જોયું, આ 3. હવે એનો ઊંધું લખવાનું છે અને શું લખાશે? 6. હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે 3 અને 6 એકબીજાની જગ્યાએ ન લખાઈ જાય. 3 આ તરફ આવવો જોઈએ, આવો, અને 6 એનો ઊંધો લખવાનો છે. હવે એને શબ્દમાં લખવું હોય તો શું લખાશે? ષડવાદનમ. ષડવાદનમ. ત્યાર પછી 7. તો ગુજરાતી અને સંસ્કૃતમાં 7 સરખો જ લખાશે. એના શબ્દમાં લખવું હોય તો સપ્તવાદનમ. શું લખાશે? સપ્તવાદનમ. ત્યાર પછી 8. 8 પણ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં સરખો જ લખાશે. એને શબ્દમાં લખવું હોય તો શું લખાશે? અષ્ટવાદનમ. ત્યાર પછી 9. હવે આપણે અગાઉ જોયું કે 3 અને 6 સરખા જ લખાય છે પણ એકબીજાના વિરોધી છે. એ જ રીતે આ 1 અને આ 9 એ પણ સરખા જ લખાય છે પણ એકબીજાના વિરોધી લખવાના છે. હવે 1 ની જગ્યાએ 9 અને 9 ની જગ્યાએ 1 ન લખાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ગુજરાતીમાં 9 અને એને સંસ્કૃત શબ્દમાં લખવું હોય તો શું લખાશે? નવવાદનમ. ત્યાર પછી 10. 10 અને શબ્દમાં લખવું હોય તો દસવાદનમ. ત્યાર પછી બંને એકડા લખવાના છે 11. હવે સંસ્કૃતમાં તો ખબર પડી જાય છે બંને એકડા લખવાના છે. એને શબ્દમાં કઈ રીતે લખાશે? એકાદશવાદનમ. કઈ રીતે લખાશે? એકાદશવાદનમ. અને ત્યાર પછી 12. દ્વાદશવાદનમ. 12 ને કઈ રીતે લખાશે? દ્વાદશવાદનમ. એ રીતે મિત્રો આપણે સંસ્કૃત સમય દર્શાવવાનો રહેશે. હવે મિત્રો આપણે એને ઘડિયાળ દ્વારા સમજીએ. હવે જુઓ, આ ઘડિયાળ છે. હવે એ ઘડિયાળમાં જોવાનું છે તમારે જે આ સમય દર્શાવ્યો છે તમને અંગ્રેજીમાં દર્શાવવામાં, અંગ્રેજી અંકમાં દર્શાવવામાં આવશે. અને એ જે કલાક કાંટો છે, મિનિટ કાંટો છે, એ કાંટાને ધ્યાનમાં રાખીને તમારે એને એ સમય છે એને સંસ્કૃત શબ્દમાં અથવા તો અંકમાં દર્શાવવાનો આવશે. હવે જુઓ, અહીંયા જુઓ, મોટો કાંટો અને નાનો કાંટો જુઓ ક્યાં છે? તો કે એક કાંટો 12 પર છે અને એક કાંટો 1 પર છે. તો શું સમય શું છે? તો કે 1 વાગ્યો છે. હવે આપણે એને સંસ્કૃતમાં લખવાનું છે તો કઈ રીતે લખાશે? 1 આ રીતે લખવાનો અને પછી 2 મીંડા લખવાના છે અથવા તો 2 જીરો લખવાના છે. અને શબ્દમાં શું લખવાનું? એકવાદનમ. શું લખવાનું છે? એકવાદનમ. એટલે કે તો અહીંયા શું સમય થયો છે? 1 વાગ્યો છે. તો આપણે શબ્દમાં સંસ્કૃતમાં લખવાનું છે એકવાદનમ. હવે ત્યાર પછી બીજો. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે સમય આપણે સંસ્કૃત અંકમાં અને શબ્દમાં કઈ રીતે લખવાનો છે. હવે અહીંયા જુઓ, એક કાંટો 12 પર છે અને બીજો કાંટો 2 ઉપર છે. તો આપણે સમય દર્શાવવાનો છે સંસ્કૃત અંકમાં અને શબ્દમાં. તો 2 આ રીતે લખવાનો અને પછી 2 મીંડા લખવાના અથવા તો જીરો લખવાના. અને શબ્દમાં શું લખવાનું? દ્વિવાદનમ. શું લખવાનું? દ્વિવાદનમ. અને ત્યાર પછી જુઓ, હવે એક કાંટો 12 પર છે અને બીજો નાનો કાંટો 3 ઉપર છે. તો સમય દર્શાવવાનો છે આપણે સંસ્કૃતમાં તો કે અહીંયા 3 આ રીતે લખાય અને પછી 2 જીરો અને પછી શું લખવાનું છે શબ્દમાં? ત્રિવાદનમ. શું છે? ત્રિવાદનમ.
વાદનમ. અને ત્યાર પછી જુઓ, અહીંયા જુઓ આ ઘડિયાળમાં સમય દેખાય છે 4 વાગ્યા છે, પણ આપણે એને સંસ્કૃતમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે 4 આ રીતે લખવાના અને અહીંયા લખવાનું શબ્દમાં ચતુર્વાદનમ. શું લખવાનું છે? ચતુર્વાદનમ. ત્યાર પછી છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 5 વાગ્યા છે. તો આપણે એને અંકમાં આ રીતે લખવાનું, 5 આ રીતે લખવાના અને પછી 2 0 લખવાના અને શબ્દમાં શું લખવાનું છે? પંચવાદનમ. અને આ છેલ્લું છે તો કે જુઓ આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 6 વાગ્યા છે. હવે 6 આ રીતે લખવાનું અને અહીંયા શબ્દમાં શું લખવાનું છે? ષડવાદનમ. શું લખવાનું છે? ષડવાદનમ. હવે મિત્રો તમારે શું ધ્યાનમાં રાખવાનું? તમને એવું પૂછાય કે આ જે અંકમાં જે સમય છે એ સમય તમને બતાવવામાં આવે અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ સમયને તમારે સંસ્કૃત શબ્દમાં લખો તો તમારે આ રીતે લખવાનું ષડવાદનમ એ તમારે લખવાનું છે. અથવા તો બીજી રીતે પૂછાય કે તમને શબ્દમાં કહેવામાં આવે કે ષડવાદનમ, આ સમયને તમારે સંસ્કૃત અંકમાં લખો તો તમારે આ રીતે અંકમાં લખવાનું છે. હવે મિત્રો આપણે આગળનો સમય જોઈએ. હવે મિત્રો આ જુઓ આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 7 વાગ્યા છે. હવે આપણે એને સંસ્કૃત અંકમાં લખવું હોય તો કઈ રીતે લખાય? આ રીતે લખવાનું અને શબ્દમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે સપ્તવાદનમ. શું લખાય? સપ્તવાદનમ. ત્યાર પછી આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 8 વાગ્યા છે. હવે આપણે એને અંકમાં લખવું હોય તો આ રીતે લખવાનું અને ત્યાર પછી એને શબ્દમાં લખવું હોય તો અષ્ટવાદનમ. શું લખાશે? અષ્ટવાદનમ. ત્યાર પછી આ ઘડિયાળમાં 9 વાગ્યા છે તો 9 ને આપણે સંસ્કૃતમાં આ રીતે લખવાનું, 9 પછી 2 0 લખવાના અને ત્યાર પછી એને શબ્દમાં લખવું હોય તો નવવાદનમ. શું લખાશે? નવવાદનમ. ત્યાર પછી આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 10 વાગ્યા છે. તો એને આપણે શબ્દમાં લખવું હોય તો 10 વાદનમ. શું લખાશે? 10 વાદનમ. એટલે કે ગુજરાતમાં શું થાય? 10 વાગ્યા છે. ત્યાર પછી આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 11 વાગ્યા છે. તો 11માં સમય અંકમાં લખવો હોય સંસ્કૃતમાં તો બંને એકડા લખવાના, પછી 2 0 લખવાના સમય દર્શાવવા માટે. ત્યાર પછી એને શબ્દમાં લખવાના છે તો શું લખાશે? એકાદશ વાદનમ. શું લખાશે? એકાદશ વાદનમ. અને ત્યાર પછી છેલ્લે છે 12 વાગ્યા છે. હવે આપણે એને અંકમાં લખવું હોય સંસ્કૃતમાં તો 12 લખવાના અને પછી 2 0 લખવાના. ત્યાર પછી શું લખવાનું શબ્દમાં? તો કે દ્વાદશ વાદનમ. શું લખવાનું છે? દ્વાદશ વાદનમ. તો મિત્રો આ રીતે આપણે સમય દર્શાવવાનો છે. હવે અગાઉ કહ્યું એ પ્રમાણે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે એવું પૂછાય, ધારો કે આપણે અગાઉ પેલો ચાર્ટ જોયો અહીંયા, તો તમારે ધ્યાનમાં રાખવાનું કે શબ્દમાં આપ્યું હોય 1 વાદનમ, એને તમારે સંસ્કૃત અંકમાં સમયમાં લખવાનો છે અંકમાં, તો તમારે 1 આ રીતે લખવાનો અને સમય કઈ રીતે દર્શાવવાનો છે? તો કે અહીંયા જુઓ આ ઘડિયાળમાં કેટલા છે? 7 વાગ્યા છે. હવે એવું પૂછવામાં આવે કે આ જે અંકમાં તમને લખેલું હોય અને તમને પૂછવામાં આવે કે આ સમયને તમારે સંસ્કૃતમાં શબ્દમાં લખવાનું છે તો તમારે શું લખવાનું? સપ્તવાદનમ. એ તમારો જવાબ આવશે. અથવા તો બીજી રીતે પૂછવામાં આવે, દાખલા તરીકે તમને શબ્દમાં કહેવામાં આવે કે સપ્તવાદનમ ને તમારે સંસ્કૃત અંકમાં લખો તો તમારે આ રીતે અંકમાં લખવાનું છે. હવે તમે જ્યારે સમય અંકમાં લખો ત્યારે શું ખાસ ધ્યાન રાખવાનું? તો કે જે સમય હોય એ લખવાનું અને પછી 2 0 ફરજિયાત લખવાના રહેશે, કારણ કે સમયમાં એ ખૂબ જ એનું મહત્વ છે એટલા માટે લખવું જ પડશે. હવે મિત્રો આ સમય તમારે 1 થી 12 સુધીના જો તમને એકડા આવડી જાય તો તમારા સમયમાં તમને આવડી જ જાય છે. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે શબ્દમાં અને અંકમાં જ આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે ઘડિયાળમાં ગુજરાતી અંકમાં હોય કે પછી અંગ્રેજી અંકમાં આવે તો આપણે ધ્યાનમાં રાખવાનું નથી. આપણો હેતુ શું છે? તો કે આપણને 1 થી 12 સુધીના એકડા આપણને આવડવા જોઈએ, સંસ્કૃત અંકમાં અને શબ્દમાં આવડવા જોઈએ. હવે આપણા ગુજરાતીમાં બોલીએ કે આટલા વાગ્યા, તો શું ધ્યાનમાં રાખવાનું છે આપણને? અગાઉ આપણે શબ્દ જોયા છે વાદનમ એટલે વાગ્યા. આપણે પૂછીએ ને કે આટલા વાગ્યા તો એને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે વાદનમ.
અને સૂચિ એટલે શું? સોય અથવા તો ઘડિયાળનો કાંટો. હવે આપણે ઘડિયાળમાં જોઈએ તો કે કલાક કાંટો આવે, મિનિટ કાંટો આવે, સેકન્ડ કાંટો આવે. તો એ જે કાંટા આવે છે એને શું કહેવાય છે? તો કે સોય. એને શું સંસ્કૃતમાં શું કહેવાય? સૂચિ. હવે દીર્ઘ સૂચિ અને લઘુ સૂચિ એટલે કે મોટો કાંટો અને નાનો કાંટો. તો મિત્રો આટલું છે આ સમય છે, જેમાં આપણને સમય ઓળખવાનું આવડવું જોઈએ. હવે મિત્રો આને ખાસ ધ્યાનથી તમે એને ધ્યાનથી જુઓ અને સમજો એટલે તમને સરળતાથી સમજાઈ જશે.